આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં કુખ્યાત સંજુ કોઠારી સામે ઈડીનું વલણ, કડક વલણ અપનાવ્યું છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ કડક વલણ અપનાવ્યું, જેમાં આરોપીની મિલકતો ટાંચમાં લેવાની પ્રોસેસર ચાલી રહી છે। સંજુની મિલકતોની યાદી બનાવવામાં આવી, જેમાં બેનામી મિલકતો પણ શોધીને તેને ટાંચમાં લેવાની પ્રોસેસ ચાલી રહી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કુખ્યાત સંજુ કોઠારી સામે ઈડી દ્વારા કડક વલણ અપનાવ્યું છે, તો બીજી તરફ આરોપીની મિલકતો ટાંચમાં લેવાની પ્રોસેસર ચાલી રહી છે। સંજુની મિલકતોની યાદી બનાવવામાં આવી, જેમાં બેનામી મિલકતો પણ શોધીને તેને ટાંચમાં લેવાની પ્રોસેસ છે તે હાથ ધરવામાં આવી છે। તો ઈડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સંજુની મિલકતોની યાદી બનાવવામાં આવી છે, તો બેનામી મિલકતો પણ શોધીને તેને ટાંચમાં લેવાની પ્રોસેસ જોવા મળી છે। ઈડીનું વલણ અપનાવ્યું, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ કડક વલણ અપનાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, જેમાં સુરતમાં કુખ્યાત સંજુ કોઠારી સામે ઈડી દ્વારા કડક વલણ અપનાવ્યું છે। તમામ જે મિલકત છે સંજુની, તેની યાદી પણ બનાવવામાં આવી। આરોપીની મિલકતો ટાંચમાં લેવાની પ્રોસેસર ચાલી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના કુખ્યાત સંજુ કોઠારી સામે ઈડી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જે પ્રકારે કુખ્યાત આરોપી સંજુ કોઠારી છે, તે સંજુ કોઠારી સામે જે કહી શકાય છે ઈડી દ્વારા કડક કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। તેમની જે બેનામી મિલકત છે તે બેનામી એક્ટ હેઠળ જે જપ્ત કરવાની આઈટીની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મિલકત જપ્ત કરવા ઉપરાંત જે 7 વર્ષની જે સજાની કાયદામાં જોગવાઈ છે તે પણ કરવામાં આવી છે, કારણ કે હવાલા અને મની લોન્ડરિંગના જે કેસ છે તો કેસના મામલે માથાભારેની છાપ ધરાવતા જે સંજુ કોઠારી છે તેમની સામે ક્યાંક ને ક્યાંક આઈટી વિભાગ સજ્જ બન્યું છે। મહત્વનું કહી શકાય કે વિસ્કી ટોકના જે આરોપી છે સંજુ કોઠારી, તેમની જે મિલકતો છે તે 3 મિલકતો જપ્ત કરવામાં આવી છે અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે કહી શકાય કે આવકવેરાના ટોકડા તેમજ નાણાકીય જે મિલકતો છે તે મિલકતોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। અને હાલ જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને સંજુ કોઠારી જે છે તેમની સામે પ્રોસેસ કરવામાં આવી છે। અગાઉ જે પ્રકારે ઈડી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને જે પ્રકારે સંજુ કોઠારી છે તેમના 2 દિવસના સ્ટેટમેન્ટ લેવા માટેની અરજી કોર્ટે સ્વીકારી હતી, ત્યારબાદ બેનામી મિલકતો જે છે તેને શોધીને ટાંચમાં લેવાની જે પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે। અને કહી શકાય કે સંજુ કોઠારી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી જે છે તેને કડક વલણ અપનાવ્યું છે અને તેની તમામ જે મિલકતો છે તે ટાંચમાં લેવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી છે। જી, આજે સંજુ કોઠારી છે, અગાઉ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલો હતો, તે કોઈ તપાસ હાથ ધરાઈ છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે આ સંજુ કોઠારી છે તે સંજુ કોઠારી અગાઉ પણ અનેક જે ગુના છે, હપ્તાખોરી, મની લોન્ડરિંગ, મારામારી જેવી અનેક જે કાયદાના એક્ટમાં જે લડકાયો છે, એટલે કહી શકાય કે જે પ્રકારે માથાભારે સંજુ કોઠારી સામે ગુસ્સી કેસ દાખલ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે પ્રકારે ગુજરાતનો મોટો ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે ને જે પ્રકારની આ ઈડી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે પોલીસે જે રીતની ગુસ્સી દાખલ કરી છે તેની સામે ઈડીએ પણ કડક કાર્યવાહી કરી હતી, જેને કાયદાકીય રીતે જે માનમાં લેવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે। એટલે કે ઈડી દ્વારા જે તેમની બેનામી મિલકતો, સંપત્તિઓ જે છે તે પણ કબજે લેવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે આ સમગ્ર કાર્યવાહી છે તે કાર્યવાહી ઈડી દ્વારા પણ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે પોલીસની સાથે સાથે ઈડી દ્વારા પણ જે કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને સંજુ કોઠારી જે છે તેની સામે હાલ તમામ જે તેમની મિલકતો, બેનામી મિલકતો છે તે ટાંચમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી છે। ઈડી દ્વારા મિલકતોની યાદી પણ બનાવવામાં આવી, પરંતુ હાલ અત્યારે બેનામી મિલકતો કેટલી મળી આવી છે, કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે ઈડીએ તપાસ હાથ ધરી છે તેને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે પ્રકારે અલગ અલગ પ્રોસેસર હાથ ધરવામાં આવી છે। તમામના જે તેમના જે સંપત્તિના જે
કાગળ છે અને તમામ જે મિલકતોના જે કાગળ છે તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જ્યાં જે તેમની મિલકતો છે, કેટલા સમયથી તેમની મિલકત લીધી છે, કોની પાસેથી ખરીદી કરી છે, તમામ બાબતોની તપાસ કરી રહી છે. અને હાલ સમગ્ર મામલે આ તમામ સંપત્તિના જે દસ્તાવેજો વસ્તુઓ જે છે તે એક સાથે એકત્રિત કરી અને તેમની સાથે આ તમામ વસ્તુઓ જે છે તે તપાસમાં લેવામાં આવી રહી છે અને પ્રોસેસ જે છે તે કરવામાં આવી રહી છે. હજી હિસાબ જે છે ચાલી રહ્યો છે, જેથી કરીને કોઈ પ્રકારનો આંકડો સામે નથી આવ્યો, પરંતુ આ આંકડો જે છે તે ચોંકાવનારો હોઈ શકે છે. કારણ કે અત્યાર સુધી મની લોન્ડરિંગના અને જે હપ્તાખોરી તેમજ જે વ્યવસાય સાથે કહી શકાય કે લોકોને જે વ્યવસાય સાથે તેમને જે છેતરપિંડીઓ કરી હતી અને તમામની સાથે જે પ્રકારે તેને ગુના આચર્યા હતા તેને જોતા સ્પષ્ટ કહી શકાય કે તેમની બેનામી સંપત્તિ જે છે તે વધારે છે. માથાભારેની સાથ ધરાવતી સજી કોઠારી છે તે હવાલા અને મની લોન્ડરિંગના કેસમાં પણ અનેક ગુનાઓ તેમની સામે થઈ ચૂક્યા છે. સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સજી કોઠારી જે છે તેમની પાસે બેનામી મિલકત વધુ મળી આવે તો લગાઈ દઉં. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કુખ્યાત સંજુ કોઠારી સામે ઈડીનું સખત વલણ, કડક કાર્યવાહી કરવામાં આવી છે.